ગુડ મોર્નિંગ. હવે આજે આપણે વિવિધ અંગિકાઓનો અભ્યાસ કરીશું. જે લાસ્ટ ટાઈમ આપણે નામ લખ્યા હતા એમાં સૌથી પહેલું નામ હતું અંતઃકોષ રસજાળ. એટલે સૌથી પહેલાં આપણે એના વિશે ભણીશું. ચલો, સૌથી પહેલાં આપણે લખીશું એનું સ્થાન. અંતઃકોષરસ જાળ ક્યાં રહેલી હોય? સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં. સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી હોય છે. આ શું કહેવાશે? એનું સ્થાન કહેવાશે. બરાબર. હવે જોઈએ એની રચના. કેવી રીતે બનેલી હોય છે? લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી. લાંબી નલિકામય કે નળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાથી આવરિત જાળીમય સ્વરૂપ ધરાવે છે. બરાબર. પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન હોય છે. હવે અંતઃકોષરસ જાળના બે પ્રકાર હોય છે. એટલે અહીંયા આપણે લખીએ તેના બે પ્રકાર છે. પહેલું છે ખરબચડી અંતઃકોષરસ જાળ. ખરબચડી કેમ હોય છે? કારણ કે તેની સપાટી પર રિબોઝોમ્સ રહેલા હોય છે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તેની સપાટી પર રિબોઝોમ્સ રહેલા છે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. અને બીજી છે લીસી અંતઃકોષરસ જાળ. ખરબચડી કેમ છે? કારણ કે એની સપાટી પર રિબોઝોમ્સ રહેલા છે જેને કારણે એ ખરબચડી છે. તો હવે બીજી આવશે લીસી. એ લીસી કેમ હોય? કારણ કે એની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. તે લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણનું કાર્ય કરે છે.
લીસી અંતઃકોષ રસઝાડ તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી તે લિપિડ એટલે ચરબી અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે. બરાબર. અંતઃકોષ રસઝાડ પહેલાં જોયું એનું સ્થાન. સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં હોય, લાંબી નલિકામય કે નળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓની રચનાથી આવૃત. બે પ્રકાર, ખરબચડી અને લીસી. ખરબચડી કેમ હોય તો કે એની પર રિબોઝોમ્સ હોય જે પ્રોટીનનું સંશ્લેષણ કરે. લીસી કેમ હોય? રિબોઝોમ્સ હોતા નથી, તે લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે. ચલો હવે જોઈએ એના કાર્યો. અંતઃકોષ રસઝાડના કાર્ય. ચલો પહેલું કાર્ય શું કરશે? તો પહેલું એનું કાર્ય છે દ્રવ્યોના વહન માટે વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. દ્રવ્યોના વહન માટે વહન માર્ગ તરીકે આ એનું પહેલું કાર્ય. ચલો બીજું કાર્ય છે પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. લિપિડ મતલબ ચરબી. ત્રીજું કાર્ય જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે બંધારણીય સપાટી પૂરી પાડે છે. જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે બંધારણીય સપાટી પૂરી પાડે છે. ચોથું અને છેલ્લું કાર્ય પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી એટલે કે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતમાં વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારી બનાવવામાં મદદ કરે છે. એટલે કે ઝેરી દ્રવ્યો જે યકૃતને નુકસાન ન કરે એના માટે આ કામ કરે છે. બરાબર. ચલો એના પછી બીજી છે રિબોઝોમ્સ. બધા જ સક્રિય કોષોમાં આવેલી હોય છે. બધા જ સક્રિય
કોષોમાં હોય છે, બરાબર. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને કોષોમાં જોવા મળે છે. તે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને કોષોમાં જોવા મળે છે. પટલ વિહીન અંગિકા છે. તે પટલ વિહીન અંગિકા છે. આદિકોષ કેન્દ્રી કોષની અંદર પટલમય અંગિકાઓ હોતી નથી. ખ્યાલ આવ્યો? એટલે આ પટલ વિહીન અંગિકા છે. ચલો હવે એ ક્યાં ક્યાં જોવા મળે છે? તો પહેલું આવશે સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં. સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં. પછી ખરબચડી અંતઃકોષરસ જાળની ઉપર. આ સિવાય બે જગ્યાએ જોવા મળશે, હરિતકણમાં અને કણાભસૂત્રમાં. હરિતકણ અને કણાભસૂત્રમાં જોવા મળે છે. હવે એનું કાર્ય શું છે? તો કે તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. કોઈ એક અંગિકા વિશે એક્ઝામમાં પૂછાય, જેમ કે અભી હાલ આપણે ભણ્યા, શું નામ છે એનું? રિબોઝોમ્સ. બધા જ સક્રિય કોષોમાં હોય છે. આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી બંનેમાં હોય છે. પટલ વિહીન અંગિકા છે. સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં, ખરબચડી અંતઃકોષરસ ઝાડની ઉપર, હરિતકણ અને કણાભસૂત્રમાં જોવા મળે છે. તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. ચલો હવે આગળ આવશે ગોલ્ગી પ્રસાધન. એની શોધ કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકે કરી હતી. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. હવે એનું સ્થાન ક્યાં છે? પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં. પ્રાણી અને વનસ્પતિ કોષમાં, બંને કોષોમાં રહેલી હોય છે.
હવે જોઈએ એની રચના. એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ હોય છે. એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ હોય છે. બરાબર. આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે. આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે. ચલો આટલું ખ્યાલ આવી ગયું દરેકને. એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ હોય છે. આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે. એના પછી હજી એની રચનામાં શું હોય છે? ગોલ્ગી પ્રસાધન અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. તે અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. ચલો હજી બાકી છે આના વિશે. પહેલાં આટલું જોઈ લઈએ આપણે. તેની શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી. પ્રાણી અને વનસ્પતિ કોષ બંનેમાં હોય છે. એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ હોય છે. આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે અને તે અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. હવે આવશે ગોલ્ગી પ્રસાધનના કાર્યો. બરાબર. ચલો પહેલું કાર્ય છે અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું અંતઃકોષ રસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી મતલબ એને પેક બંધ કરી દેશે. કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરે છે. કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરે છે. આ પહેલું કાર્ય. અંતઃકોષ રસ દ્વારા જાળ દ્વારા પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ થાય છે, જેને પેક કરે છે અને પછી કોષની બહાર અને કોષની અંદર એને મુક્ત કરે છે. નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને સંગ્રહના કાર્યમાં નિપજોનું પેકેજિંગ અને સંશ્લેષણનું કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. આપણે જોયું તો એની રચનામાં પુટિકાઓ રહેલી હોય છે.
કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓનું જટિલ શર્કરામાં નિર્માણ કરે છે. સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતરણ કરે છે. શેના કાર્યો છે આ? ગોલ્ગી પ્રસાધનના. બરાબર. હવે ચોથું અને છેલ્લું કાર્ય છે લાઇસોઝોમ અંગિકાના નિર્માણમાં સાથે સંકળાયેલી છે. તે લાઇસોઝોમનું નિર્માણ કરે છે. આટલા કાર્યો છે એના. 4 કાર્યો છે. પહેલું શું કીધું? અંતઃકોષરસ ઝાડ દ્વારા જે સંશ્લેષિત પદાર્થો છે એનું પેકેજિંગ કરી કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરે છે. પછી બીજું કાર્ય શું છે? એ નિપજોનું પેકેજિંગ અને સંશ્લેષણનું કાર્ય પુટિકાઓમાં થાય છે. સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર અને લાઇસોઝોમનું નિર્માણ કરે છે.